નમસ્કાર ખેડૂત મિત્રો, વનિતા એગ્રો કેમ્પ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી વિવેકભાઈ જોશી. આજે આપણે અહીંયા રીંગણીના ફિલ્ડ ઉપર ઊભા છીએ. વનિતા એગ્રો કેમ્પની પ્રોડક્ટ છે CAB ઇસેન્સ, જે આપણે અહીંયા રીંગણીની અંદર ડેમોન્સ્ટ્રેશન કરવા જઈ રહીએ છીએ. રીંગણીમાં હાલ ફ્લાવરિંગનો સ્ટેજ છે, તો આપણી સાથે ઉગામેડી ગામના ખેડૂત છે. એનું નામ છે ઈશ્વરભાઈ અને પોતે ખૂબ આગળ પડતા ખેડૂત છે અને એમને અનેક શાકભાજી વાવવામાં રસ છે. પોતે નેટ હાઉસ પણ કરે છે. તો એમની સાથે આપણે થોડી પહેલાં વાતચીત કરીએ. નમસ્કાર ઈશ્વરભાઈ. નમસ્કાર. રીંગણી આપણે કરો છો, ઘણા વર્ષોથી કરો છો? ના, પહેલી વાર કરી છો ભાઈ. પહેલી વાર કરી છે. સરસ. અને મલ્ચિંગમાં કરી છે? મલ્ચિંગ. બરાબર છે. અને હાલ રીંગણીની શું અવસ્થા છે? રીંગણીના 70 દિવસ થયા છે. રીંગણીના 70 દિવસ થયા છે અને ફ્લાવરિંગ સ્ટેજ છે અત્યારે હાલ. તો આ ફ્લાવરિંગ સ્ટેજમાં આપણે જે પ્રોડક્ટ વાપરવાની છે કે જે CAB ઇસેન્સ, જેનો આપણે અત્યારે અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવા જઈ રહ્યા છીએ. તો આપણી સાથે ખેડૂત છે, એમને આપણે ડેમોન્સ્ટ્રેશન આપી રહ્યા છીએ. એની સાથે એમના ફાર્મરો છે અને હાલ આપણે આ ડેમોન્સ્ટ્રેશન કરવા જઈ રહ્યા છીએ. તો આ ડેમોન્સ્ટ્રેશન અને એની સફળતા આપણે આગળના વિડીયોમાં જોશું. નમસ્તે. ખેડૂત મિત્રો, આજે ફરી પાછા આપણે 4 દિવસ બાદ ઉગામેડી ગામે ઈશ્વરભાઈના ખેતરની અંદર, જે રીંગણીની અંદર આજથી 4 દિવસ પહેલાં આપણે ડેમોન્સ્ટ્રેશન CAB ઇસેન્સ વિથ ન્યુટ્રિશન, માઇક્રોન્યુટ્રનનું જે આપણે ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું, એના પરિણામ જોવા માટે જે ઈશ્વરભાઈ પોતે છે, એમના ખેડૂતો આપણી સાથે છે, જે લોકો આની અંદર દિવસ રાત રહે છે. તો આપણે આજે 4 દિવસ બાદ જે નથી છાંટેલું એવા પણ આપણી પાસે 2 ચાસ છે અને છાંટેલું છે એવા પણ આપણી પાસે 4 ચાસ છે. તો એની અંદર એમને શું આજ 4 દિવસે લાગ્યું, એની અંદર આપણે એમનું જાણવાનું છે કે એમના તરફથી એમને પરિણામમાં શું ફેર લાગ્યો, કે આ વસ્તુ કરવાથી શું ફાયદો થયો, રીંગણીમાં શું દેખાય છે, છોડમાં શું પરિવર્તન લાગે છે, ફૂલોની સંખ્યા કેટલી છે, ફળની ગુણવત્તા કેવી છે, આ બધું આજે આપણે એમના મોઢે સાંભળશું. તો નમસ્કાર ઈશ્વરભાઈ. આજે આપણે રીંગણીની અંદર 4 દિવસ પહેલાં ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. તો 4 દિવસ બાદ આજે તમે તો રોજ ખેતરે આવતા હશો, પણ આજે અમે આવ્યા છીએ. તો તમને 4 દિવસ પછી શું પરિણામ લાગ્યું આમાં, જે છાંટેલું છે એમાં અને નથી છાંટેલું એમાં? ફરક છે, સારું છે, એવું રિઝલ્ટ સારું છે. તમારી દવાનું રિઝલ્ટ સારું મળ્યું છે. સારું મળ્યું છે. અને બીજું, તમને કઈ ફૂલ ફાલની સંખ્યામાં કઈ વધારો લાગે છે? આ ફૂલમાં ફાલમાં વધારો છે. ઓકે, એમને ફૂલ ફાલમાં પણ વધારો લાગે છે. આ એમના ખેડૂત છે, તમને શું ફેરફાર લાગ્યો? બહુ સરસ છે. હા, ફૂલ ફાળ વધારે છે. બરાબર. ઉત્પાદન સારું છે. ઉત્પાદન અને ફળની સાઈઝમાં કેવું લાગે છે? કલરમાં, ગુણવત્તામાં? કલર બહુ સારો છે. બરાબર. અને ગુણવત્તા કેવી લાગે છે ફળની? બહુ સારી છે. ફળની ગુણવત્તા પણ સારી છે. અહીંયા આપણી જોડે એમના ત્રીજા ખેડૂત છે, એ પણ બતાવી રહ્યા છે. આવો આગળ આવો. આ કઈ બાજુ છાંટેલા છે ને કઈ બાજુ નથી છાંટેલી? આ નથી છાંટેલા, આ છાંટેલાનો કલર સારો છે. છાંટેલા છે એમાં કલર અને ગુણવત્તા સારી છે રીંગણાની, અને જે નથી છાંટેલા એમાં તમે ગુણવત્તા જોઈ શકો છો મિત્રો. કલર એમાં ડાઉન પડે છે, જ્યારે જે છાંટેલું છે એની અંદર તમને ગુણવત્તા સારી દેખાય છે. તો અને ફૂલ ફાલની સંખ્યામાં કેવું લાગે છે? એમાં ફૂલમાં આમાં વધારો લાગે છે, ઓલામાં નથી સાઈટીમાં છે, આમ ફૂલ ઓછા લાગે છે. બરાબર. આપણી સાથે એમના બીજા પણ ભાગ્યા છે. તમને કેવું લાગે છે? તમારી સાટી છે 4 સાહમાં, એમાં ફેર છે ઘણું. બરોબર. અને આમ ફળમાં ફેર છે, કલરમાં ફેર છે. નથી સાટી એમાં જ કલર ઝાખો પડે છે. બરાબર. અને જે આ તમે જે આવ્યું અમને ડેમોસ, એમાં કલરમાં ફેર છે. બરાબર. સરસ. અને ફળ ફૂલ એમાં વધારો છે, ઓલામાં ઓછું છે. હા હા. તો ખેડૂત મિત્રો, આપણે જે કાંઈ ડેમોન્સ્ટ્રેશન કર્યું છે એમનું આજે ખેડૂતના મોઢે, અને તમે પણ જોઈ શકો છો કે જે પ્લાન્ટની અંદર છંટકાવ થયેલો છે ત્યાં તમે જોઈ શકો છો ફૂલની, ફળની સંખ્યા અને એની તંદુરસ્તી તમે જોઈ શકો છો. જ્યારે નથી છાંટેલો એવા છોડની અંદર જુઓ તો ફૂલની સંખ્યા એકદમ ઓછી છે અને ફળની સંખ્યા પણ તમને ઓછી જોવા મળી રહી છે. અને ક્યાંક ને ક્યાંક તમને ન્યુટ્રિશન, સૂક્ષ્મ તત્વોની જે ઉણપ કહેવાય, એ પણ નથી છાંટેલી એવા છોડમાં તમને દેખાઈ રહી છે. તો
ખેડૂત મિત્રો, આપણે આ દવાની શું ભલામણ બીજા ખેડૂત મિત્રોને કરી શકીએ ખરા? હા કરી શકીએ, સરસ. ચોક્કસપણે. ખેડૂત મિત્રો, આપને પણ વિનંતી છે કે વનિતા એગ્રોકેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું CAB ઇસેન્સ વિથ કે ન્યુટ્રિશન આપના જે કોઈ પાક હોય એની અંદર આપ આપી શકો છો. એનું માપ 25 ગ્રામ પ્રતિ પંપ, એટલે કે 15 લીટર પાણીમાં 25 ગ્રામ પ્રતિ પંપ તમે વાપરી શકો છો. તો ખેડૂત મિત્રો, વનિતા એગ્રોકેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.